જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને જો તીર્થ અને તથ્યભાઈ ઉઠી ગયા છે અને જો એને નાહી ધોઈને તૈયાર વતન કરી દીધા છે. તથ્થુ તો જુઓ, અને તથ્થુભાઈ તો લહેંગી પલાળી પણ દીધી છે. મેચિંગની પહેરાવી હતી ને તો પલાળી રાખી છે. તીર્થુ હજી કાંઈ પલાળી નથી. અને જો અત્યારે ટીવી ચાલુ છે અને આ બે ભાઈ જો ટીવી જોવે છે અને રમકડા જો ઢગલો કર્યા છે. અને જો અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો તો કાંઈ નહીં, સારું હાલો. હવે જો બે તો રમે છે એટલે આપણે છે ને હવે વાસણ ચડાવી દેવી અને થોડુંક 11 વાગે એટલે પછી થોડોક રસોઈનું કરીએ. હા, ટાટા નમક કહેતા, ટાટા નમક કહેતા, ટાટા નમક. એને ઓલી ટાટાવાળી નમક શું કહેવાય, મીઠાની એડ બેટે આવે ને બહુ ગમે એટલે છે ને ટાટા નમક એમ કહે છે. હે ટીંગલું તો કાંઈ નહીં, સારું હાલો આપણે હવે છે ને વાસણ ચડાવી દેવી. તો અત્યારે વાગી ગયા છે 5 અને જો અમે બધા અત્યારે તળે માં દીકરો ઉતો હતા ને ત્યાં ઉઠા અને તીર્થને તથ્ય ફ્રેશ થઈ ગયા એટલે છી કરી આવ્યા એટલે બેને જો લેંગ્યું ધોઈ અને ધાબા પર ઉતરી આવ્યા ને આ જો બપોરના હુકાતા હતા તો એ લેતી આવીશું. અને જો અમે ફિલ્મ હાલે છે અત્યારે હજી જો ઉધરસ એમને જ છે, કાંઈ સારી થઈ નથી. અને બહાર જો બધા ચા પાણી પીવે છે રોંધાને. અને જો આ ચૂંદડા લઈએ બસ ચોટાડવાના ઉબાવાળા એટલે ચોટાડે છે. આજે લઈ એવા ચોટાડવાનું પાછું એટલે બધા ચોટાડવા મળ્યા છે ને અમારે બે જો આ રમવા મળ્યા છે. હા કહી દે, ટાટા કરી દે, ટાટા કરી દે. અને તથુભાઈ જો ગાંઠિયા ખાવા મળે છે ને તીથુભાઈ રમવા મળ્યા છે. કરી તું ગાંઠિયા ને જો અહીં મમરા જો રણ વિખંડ કર્યા છે ને હજી રણ વિખંડ કરવાની તૈયારી છે ચાલુ એવું છે. તો સારું, કોને કોને અમારા વ્લોગ જોવા ગમે છે કમેન્ટ કરી દેજો જરૂરથી, બરોબર છે? તો કાંઈ નહીં, સારું હાલો આપણે હવે છે ને આ લેંગી હકેલી નાખી થોડીક અને આ પથારી લઈ લેવી, એવું બધું કરી હાલો. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બની. તો જોવો છે ને અત્યારે બહાર તડકો છે અને તડકાની હારે વરસાદ પણ આવી ગયો. જો ભીનું થઈ ગયું ને એવા સુવા મળ્યા છે. ઓલો રોડ તો ભીનો થઈ ગયો, સાડા નથી વાંધો. અને મેં તીથુભાઈ શું બોલ હે વરસાદ આવ્યો કેતા, છાટા આવ્યા કેતા. જો વરસાદ આવી ગયો ને આ બાજુ જો બા બનાવવા મળ્યા સુંદડા. બા તમારે હાર્ડવેર મેશિંગ થઈ ગયું, હે હાર્ડવેર મેશિંગ થઈ ગયું સુંદડું. તો આજે લાવ્યા કા સુંદડા, મજા આવે બનાવવાની, બહુ મજા આવે. જો આવા કાંક સુંદડા છે, આવા બનાવે છે બાની સુંદડા. આવા કોને કોને ગમે, આવા કોને પહેરવા ગમે? હે જો તથ્ય અને મામો ભાણિયો જો જાય છે બાર. ટાટા ટાટા ટાટા. અને જો એક બાજુ તડકો ને એક બાજુ વરસાદ એવું છે બધું ભેગું છે. જો સાટા આવે ને, સાટા સાટા આવે ને, છાટા. સારું હાલો, વરસાદ તો આવ્યા રાખ. તો જો હું અને તથ્ય અને નાનો ને તીર્થભાઈ અમે જાય છીએ ઘેરે. અને તીર્થ ને તથ્ય ને મામાને ઘેરે, મારા પપ્પાને કરીને કાળો હતો જો હારો હાર આવી ગયું. ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા. ને જો દાદા અમને હામાં મળ્યા છે. દાદા કેતા, દાદા ટાટા. હું ત્યાં જાઉં, મારા પપ્પા અહીં આવે એટલે તો સારું હાલો આપણે જઈએ છીએ ઘેરે. આતા તને તેડવા આવે જો, આપણે આતને હામાં જઈએ સરપ્રાઈઝ દેવા. તો જો નાનો આગળ થઈ ગયો, વિડીયો ઉતારવા મળે ને એમાં આગળ થઈ ગયો નાનો. તો આપણે જઈએ છીએ આતાના ઘરે ને આતા આપણને જો લેવા આવે છે. જો અમે અહીં આવતા, તમે હામાં આવ્યા હે? હામાં કંટ્રોલા દેવા આવતા હતા. હાલો 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 કેતા નાના મામા ટાટા કરી દે. નાના મામા હવે જો તીર્થભાઈ
તો કૂતરા જો ના એ જો બ્લેન્કેટ ઓઢી ઉતા નહીં ગયા સારું થઈ ગયું હો કાંઈ તાવ આવતો નથી મોઢું જ નથી લાગતું તાવ આવેલું છે કુંધેર ખાવું છે તારે કુંધેર એટલા બધા એમ કરવાનું છે હે આ કોને ખાવાનું છે આ આ આ કોને ખાવાનું છે કુંધેર તથુ ને કુંડેર આ કોને ખાવાનું છે તો જો અત્યારે છે ને 10 વાગી ગયા છે ને અમે ખાઈ પી નવરા થઈ ગયા છીએ અને જો તીર્થ ને તથ્ય તો ઓલા ઘરેથી હું 8:30-9 આવી ગઈ તો બે ત્યારના એ સૂઈ ગયા છે તીર્થુને તો મજા જેવું નથી એટલે એ વહેલો સૂઈ ગયો અને તથ્ય આરો સૂઈ ગયો છે અને આ જો અને આજે મસ્ત કંટોલાનું શાક પહેલી વખત ખાધું હતું સિઝનનું પહેલું શાક પહેલી વખત ખાધું આજે અને મસ્ત બન્યું હતું શાક સરસ મજાનું જો આ મોબાઈલ જોવે છે મોબાઈલ બંધ કરી દો ને તો એ મોબાઈલ જોવે છે ને તીર્થને તથ્ય હજી જો ઓલા રૂમમાં ઘોડિયામાં જ હોતા છે તો હવે જો 10 વાગી ગયા તો હવે ને અહીં લઈ આવશું ને ભૂઈ જાય અને મારે એડિટિંગ કરવાનું બાકી છે થોડું ઘણું હું એડિટિંગ કરી નાખું એટલે બ્લોગ મુકાય છે હમણાંથી છે ને આમાં નેટ પૂરું થઈ જાય છે ને બ્લોગ અધૂરું રહી જાય છે ને સવારમાં છે ને લેટ થઈ જાય છે મૂકવામાં એવું થાય છે તો કાંઈ ને સારું આનું વાઈફાઈ કરું છું ને તોય નથી હાલતું એવું છે તો એ બ્લોગ નથી મુકાતો કારણ કે 1 GB 2 GBનો થઈ જાય છે એટલે મોટો થઈ જાય એટલે વાર લાગે છે અપલોડ થતાં એવું થાય છે તો કાંઈ નહીં સારું આજનો દિવસ કાકા રહ્યો અને આજે થોડોક ટૂંકો બ્લોગ થશે એવું છે કાંઈ નહીં સારું એડજસ્ટ કરી લેજો આજનો દિવસ કાકા રહ્યો ફરી કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ